નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશન ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય પર્યાવરણની સામયિક મૂલ્યાંકન કસોટીનું કોમ્પ્યુટર વાઇઝ સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. જો તમે હજુ સુધી આપની આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આવનારા તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. પ્રશ્ન 1. વાઘની આંખ, કાન, નાક, અવાજ અને મૂછો વિશેની વિશેષતાઓ જણાવો. તો અહીંયા તમારે વાઘના જે અંગો છે તેની વિશેષતાઓ વિશે તમારે લખવાનું રહેશે. તો પહેલું છે આંખ. તો આંખની વિશેષતા કઈ છે? તો કે વાઘ રાત્રે આપણા બધા કરતાં 6 ગણું સારું જોઈ શકે છે. બીજું કાન. કાનની વિશેષતા કઈ છે? વાઘની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે તે પાંદડાના ખખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીઓના હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે. નાકની વિશેષતા. એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરીને તે વાઘના પેશાબની ગંધથી પારખી શકે છે. અવાજની વિશેષતા કઈ છે? તો કે વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે. તેની ગર્જનાનો અવાજ 3 કિલોમીટર દૂર સુધી સંભળાય છે. મૂછ વિશેની વિશેષતા. તો કે વાઘની મૂછ ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે. તે વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે. આવી રીતે તમારે વાઘના અલગ અલગ અંગોની વિશેષતાઓ લખવાની રહેશે. પ્રશ્ન 2. પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, સાપ ખેડૂતનો મિત્ર શાથી કહેવાય છે? તો કે સાપ ખેડૂતોના પાકને નુકસાન કરતા ઉંદરોને ખાઈ જાય છે. આ રીતે ખેડૂતોના પાકનું રક્ષણ કરે છે, માટે કહી શકાય કે સાપ ખેડૂતનો મિત્ર કહેવાય. બીજું, ગુજરાન ચલાવવા માટે કયા કયા પ્રાણીનો ઉપયોગ થાય છે અને કેવી રીતે? તો કે ગુજરાન ચલાવવા માટે બળદ, ઘોડો, ગાય વગેરે પ્રાણીઓનો ઉપયોગ થાય છે. ખેતી માટે બળદ, ઘોડાગાડી માટે ઘોડો, દૂધ માટે ગાય, આ રીતે પ્રાણીઓનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 3. ખોટો શબ્દ છે કે સાચું વિધાન બનાવો. પહેલું છે, શરીરને પૂરતો અને પૌષ્ટિક આહાર ન મળે તો શરીર સુડોળ અથવા નબળું બને છે. તો અહીંયા ખોટો શબ્દ કયો છે? તો કે સુડોળ. શરીરને પૂરતો આહાર ન મળે તો શરીર નબળું બને છે. સાચો જવાબ છે નબળું, ખોટો જવાબ છે સુડોળ. તેના ઉપર તમારે ચેકો મારવાનો છે. બીજું, શરીરને યોગ્ય આહાર મળે તો રોગ સામે રક્ષણ મળે છે અથવા મળતું નથી. તો કે શરીરને યોગ્ય આહાર મળે તો રોગ સામે રક્ષણ મળે છે. ખોટો શબ્દ છે મળતું નથી, તેના ઉપર આપણે ચેકો મારીશું. ત્રીજું છે, ઘરે બનાવેલ તાજો ખોરાક ખાવાથી શરીર હંમેશા થાકેલું અથવા સક્રિય રહે છે. તો કે તાજો ખોરાક ખાવામાં આવે તો શરીર હંમેશા સક્રિય રહે છે. થાકેલું ખોટો શબ્દ છે, તેના ઉપર આપણે છેકો મારીશું. ચોથું, જલપાને તરસ લાગે ત્યારે તે હંમેશા ઠંડુ પાણી પીએ છે. તેની આ ટેવની તેના શરીર ઉપર સારી અથવા ખરાબ અસર થશે. જો ઠંડુ પાણી પીવામાં આવે સતત તો શરીર ઉપર તેની ખરાબ જ અસર થશે. અહીંયા ખોટો શબ્દ છે સારી, તેના ઉપર આપણે છેકો મારીશું. પાંચમું, ચિપ્સ, પીઝા વગેરે ખોરાક શરીર માટે ઉપયોગી અથવા હાનિકારક બની રહે છે. તો કે પીઝા અને ચિપ્સ છે એ હાનિકારક છે, ઉપયોગી નથી. એટલે ઉપયોગી શબ્દ ઉપર આપણે છેકો મારીશું અને હાનિકારક શબ્દ અહીંયા સાચો આવશે. પ્રશ્ન 4. નીચે મુજબનો સ્વાદ ધરાવતી કોઈ પણ બે ખાવાલાયક વસ્તુના નામ આપો. અહીંયા તમને 5 ખાવાલાયક વસ્તુઓના નામ લખવાના છે. એટલે કે 5 શબ્દ આપેલ છે અને તેની સામે બે ખાવાલાયક વસ્તુના નામ લખવાના છે. અહીંયા જુદા જુદા સ્વાદ આપેલ છે અને તે અનુસાર તેની સામે તમારે ખાવાલાયક વસ્તુના નામ લખવાના રહેશે. પેલું છે ખારો. તો ખારો સ્વાદ કઈ વસ્તુમાંથી મળે? તો કે મીઠું અને ખારી સિંગ. આના સિવાય પણ તમે બીજી વસ્તુ લખી શકો. બીજો સ્વાદ છે મીઠું. તો કે મીઠો સ્વાદ તો કે ગોળ, ખાંડ અને શેરડીમાંથી મળે છે. ત્રીજો સ્વાદ છે ખાટો. તો ખાટો સ્વાદ શેમાંથી મળશે? લીંબુ, આંબલી.
ચોથું છે તીખો, તો તીખો સ્વાદ મરચાં અને મરીમાંથી તમને મળે છે. કડવો સ્વાદ તો કે કારેલું અને લીમડામાંથી તમને મળે છે. આવી રીતે તમારે બે ખાવાલાયક વસ્તુના નામ લખવાના રહેશે. પ્રશ્ન 5 કારણો આપો. પહેલું છે કેટલીક ખાવાની વસ્તુઓને આખું વર્ષ સાચવવામાં આવે છે, તો કે એનું કારણ કયું હોઈ શકે? તો કે કેટલીક ખાવાની વસ્તુઓને આખું વર્ષ સાચવવામાં આવે છે કારણ કે તે વસ્તુ આપણને જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે તે ખાઈ શકીએ છીએ. તેમજ અમુક ખાવાની વસ્તુ બધી જ ઋતુમાં બનાવી શકાતી નથી, તેથી આખું વર્ષ સાચવવામાં આવે છે. બીજું, અનાજ ભરતા પહેલાં તડકામાં સૂકવવામાં આવે છે, તેનું કયું કારણ હોઈ શકે? તો કે અનાજને જંતુઓથી મુક્ત કરવા, ભેજ રહિત કરવા અને અનાજને સડી જતું અટકાવવા માટે તેને તડકામાં સૂકવવામાં આવે છે. પ્રશ્ન 5 આખું વર્ષ સંગ્રહ કરી શકાય તેવી 2 ખાદ્ય સામગ્રીના નામ લખો. તમારે આખું વર્ષ કઈ કઈ ખાદ્ય સામગ્રીને સંગ્રહી શકાય? તો કે અહીંયા 2 નામ લખેલા છે. પેલું અથાણા અને બીજું પાપડ. આના સિવાય પણ તમે બીજી ખાદ્ય સામગ્રીના નામ લખી શકશો. ધન્યવાદ.